શરીરની દરેક પ્રકારની પ્રક્રિયાનું નિયંત્રણ કરતું તંત્ર. શરીરની આંતરિક પરિસ્થિતિનું નિયંત્રણ બે તંત્રો કરે છે, જેમાં પ્રથમ ચેતાતંત્ર અને દ્વિતીય અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર છે. ચેતાતંત્રમાં મુખ્યત્વે બે ભાગ કાર્ય કરે છે. એક સંદેશાને ગ્રહણ કરીને તેનું વહન કરનારું તંત્ર, જેને બહિર્વિસ્તારી અથવા પરિવૃત્તીય ચેતાતંત્ર કહે છે, અને બીજો ભાગ સંવેદનાઓનું અર્થઘટન, સ્મરણ અને પ્રતિભાવ સર્જવાનું કાર્ય કરે છે. તે કેન્દ્ર સ્થાને હોવાથી તેને કેન્દ્રીય ચેતાતંત્ર કહેવામાં આવે છે. મગજમાં સંવેદનાત્મક ઉત્તેજનાના ટ્રાન્સમીટર તરીકે કાર્ય કરે છે અને મગજમાંથી તેમના અમલ માટે જવાબદાર અંગોને આદેશ આપે છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અસંખ્ય અવયવો અને પેશીઓના કાર્યોને વિરોધી અસરો દ્વારા નિયંત્રિત કરે છે. સહાનુભૂતિ પ્રણાલી ચિંતા દરમિયાન સક્રિય થાય છે, જ્યારે પેરાસિમ્પેથેટિક સિસ્ટમ બાકીના સમયે સક્રિય થાય છે. વાસ્તવિકતા તો એ છે કે લોકો ઈશ્વરની આ રચનાને ગંભીરતાપૂર્વક લઈ રહ્યા નથી અને તેઓએ આનું ગંભીર પરિણામ પણ ભોગવવું પડે છે. આવનારા દિવસોમાં લોકોએ ન્યુરોને લગતી કઈ અન્ય તકલીફોનો સામનો ન કરવો પડે અને તેઓની સારવાર ખૂબ જ સરળ બની રહે તે માટે રાજકોટ ન્યુરોસર્જન સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશથી 164 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા અને 22 અત્યંત પ્રખ્યાત ન્યુરોસર્જન પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આ ક્ષેત્રમાં થતા બદલાવોની સાથોસાથ તેમના દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પેપર અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. એટલું જ નહીં, આ સારવારને સરળ રીતે કઈ રીતે બનાવી શકાય અને જટિલતામાંથી લોકોની સર્જરી સંપૂર્ણ રીતે શક્ય બને અને સરળ કઈ રીતે બને તે દિશામાં હાલ પગલાઓ કયા પ્રકારના લેવામાં આવી રહ્યા છે તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન તબીબો દ્વારા આપવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં જુનિયર ન્યુરોલોજિસ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ જણાવ્યું હતું કે લોકોમાં જે પ્રકારની જાગૃતતા હોવી જોઈએ તે હજુ સુધી જોવા મળી નથી, ત્યારે વધુને વધુ લોકો આ ક્ષેત્રે સજાગ બને તે પણ એટલું જ જરૂરી છે. આ અંગે રાજકોટના વરિષ્ઠ અને જુનિયર ન્યુરોલોજિસ્ટ તબીબોએ અબતક સાથે વિશેષ વાતચીત કરી હતી અને અનેકવિધ ઉપયોગી માહિતી લોકોને આપી હતી. ન્યુરો ક્ષેત્રે છેલ્લા લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહેલા અને પીડીયુ કોલેજમાં ન્યુરો વિભાગના વડા ડોક્ટર અંકુર પાચાણીએ જણાવ્યું હતું કે માનવ શરીરમાં મગજ એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે, જેની લોકોએ ગંભીરતા લેવી ખૂબ જ જરૂરી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે રીતે અન્ય અંગોની જેમ મગજ અને તમારી નર્વસ સિસ્ટમને ઓળખવી જોઈએ, તેમાં લોકો ઊણા ઉતરી રહ્યા છે. તે મગજની સાથોસાથ આ યંત્રોમાં જો તકલીફ ઉદ્ભવે તો તેની સહેજ પણ ગંભીરતા લેવામાં નથી આવતી. તે જ્યારે મોટું સ્વરૂપ લે છે ત્યારે જ તબીબો પાસે સારવાર અર્થે લોકો આવતા હોય છે. પરિણામે તેની સારવાર, તેની ઓળખ કરવી ખૂબ જ જટિલ બની જતી હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ પરિસ્થિતિ ત્યારે જ સંભવિત બને કે જ્યારે લોકો નાની એવી તકલીફ થાય અને તેઓ તબીબોને સૂચિત કરે તેમજ તેની યોગ્ય સારવાર કરાવે તો આ ગંભીર રોગથી બચી શકાય છે. મગજ ઇઝ વન્ડરફુલ ઓર્ગન. ઇફ આઈ સ્ટાર્ટ વિથ બ્રેઇન એવી વસ્તુ છે જે તમારા એન્ટાયર શરીરને કંટ્રોલ કરતું હોય છે. બ્રેઇનથી જ આપણું બધી વસ્તુનું મૂવમેન્ટ છે, સ્પીચ છે, બધી જે ઇન્દ્રિયો છે, સેન્સરી ઓર્ગન છે, એ બધાનું મેનેજમેન્ટ બ્રેઇન તરફથી થતું હોય છે. તો જ્યાં સુધી બ્રેઇન એક્ટિવલી ઇન્વોલ્વ નહીં હોય ત્યાં સુધી બધી વસ્તુ કોર્ડિનેશનમાં ચાલશે નહીં. તો ફોર કોર્ડિનેશન, ફોર એન્ટાયર એક્ઝિસ્ટન્સ ઓફ અ બોડી, ધ રિક્વાયરમેન્ટ ઓફ બ્રેઇન ઇઝ ધ વાઇટલ થિંગ. નર્વ્સ વિશે વાત કરીએ તો જેમ બ્રેઇન છે, બ્રેઇનમાં કોઈ બી જગ્યાએ કોઈ બી સ્પેસ ઓક્યુપાઈંગ લીઝન એટલે કે કોઈ બી ગાંઠ હોય કે કોઈ બી જગ્યામાં હેમરેજ થયેલું હોય તો એવા ટાઈમે જ્યારે બ્રેઇન ઉપર પ્રેશર આવતું હોય છે તો અમુક લિમિટ સુધી બ્રેઇન એ સહન કરી શકતું હોય છે. પણ જ્યારે એ પ્રેશર એટલું બધું વધવા માંડે ઇન ફોર્મ ઓફ ટ્યુમર કે ઇન ફોર્મ ઓફ બ્લડ એટલે કે હેમરેજ થયેલું હોય તો એવા ટાઈમે પર્ટિક્યુલર ઓર્ગનના અમુક પાર્ટ્સને દબાવે છે તો એના પાર્ટ્સના સિમ્ટમ્સ શરૂ થતા હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ બોલવા માટેનું જે જગ્યા હોય છે ત્યાં દબાવે, કોઈ બી પ્રેશર કરે તો એની સ્પીચ ઓલ્ટર થઈ જતી હોય છે. પછી જ્યાં મૂવમેન્ટનું કંટ્રોલ થતું હોય છે એવી જગ્યાએ કોઈ જગ્યાએ દબાવતું હોય છે તો ત્યાં ઓલરેડી એના પાર્ટ મૂવ કરવાનું બંધ થઈ જાય એટલે પેરાલિસિસ જેવું તમને ફીલ થવા માંડે. ત્યારે તમને ઇમ્પોર્ટન્સ એનો સમજાય છે. ક્યારેક જ્યારે બ્રેઇન સહન કરતું હોય છે ત્યારે આપણે હેડેક જેવી નાની કમ્પ્લેનને વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, આપણે એને ઇમ્પોર્ટન્સ દેતા નથી હોતા.
પણ જ્યારે એ હેડેક જેના લીધે થતું હોય છે બેઝિક કોઝ એ જ્યારે વધતું જાય છે અને ત્યારે જ્યારે એ મોટું સ્વરૂપ લે છે અને જ્યારે એ બહાર આવે છે ત્યારે ઇટ બિકમ્સ અ વેરી ડિફિકલ્ટ સ્ટેજ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે ઇવન સ્મોલ હેડેક થતું હોય છે તો તમારે બ્રેઇન સર્જન પાસે એટલીસ્ટ કન્સલ્ટ કરવું પડે કે એને રિલેટેડ બીજા સિમ્ટમ્સ જે હોય સાથે તો અર્લી આઈડેન્ટિફિકેશન થઈ શકે અને એ જ રોગોને એક વિશિષ્ટ ટેકનોલોજીથી નવી ટેકનોલોજીથી આપણે સારવાર કરી શકીએ. અને ઓલ ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ ઇન બ્રેઇન એન્ડ સ્પાઇન ટુડે. પહેલાં જેવું આપણે વિચારતા હતા કે જટિલ સર્જરી બ્રેઇન છે, જટિલમાં જટિલ સર્જરી બી સરસ રીતે આપણે પાર પાડી શકીએ એવી પરિસ્થિતિ છે અત્યારે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આપણે નર્વસ સિસ્ટમમાં બોલીએ તો થોડું ઓડ લાગશે મને, કારણ કે આપણે જોઈએ તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આમાં કામ નહીં આવે. નાનામાં નાના સિમ્ટમ્સ, એ સિમ્ટમ્સને આપણે ઇમ્પોર્ટન્સ આપવું પડશે અને હરેક સિમ્ટમ્સ રિલેટેડ ટુ નર્વસ સિસ્ટમ. એટલે આંચકી છે, નાનું સિમ્પલ હેડેક છે, વોમિટિંગ રિપીટેડલી થતી હોય હેડેક સાથે, તો એવા નાના નાના સિમ્ટમ્સ હોય કે હેન્ડ મૂવમેન્ટ નથી થતું કે કાનમાં સાંભળવાનું થોડું ઓછું થઈ જતું હોય છે, તો એ બધાને ન્યુરોલોજિકલ પોઈન્ટથી વિચારી અને કન્સલ્ટ અર્લી કરવું પડે, જેના લીધે અર્લી ડાયગ્નોસિસ થાય અને અર્લી ટ્રીટમેન્ટ થાય તો એના રિઝલ્ટ વેરી મચ બેટર મળે. તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. Respect to the symptoms should be given so that early intervention can be done and good results can be obtained. આ કોન્ફરન્સ એક આપણે કહીએ તો this is almost first neurosurgery conference in the Gujarat state after formation of Society of Neurosurgeons of Gujarat. એટલે એક અમારા માટે બહુ મહત્ત્વની સિદ્ધિ છે આ. અને નેશનલ ફેકલ્ટી નિયરલી 22થી 25 જણા જે અહીંયા આવી રહ્યા છે એ લોકો પાસેથી આ ગુજરાતના એરિયામાં શું કામ ચાલી રહ્યું છે, એ લોકો શું કામ કરે છે અને આપણે કયા લેવલનું કામ કરી રહ્યું છે, એ બધી વસ્તુનું સઘન અંતરથી ડિસ્કશન થશે. અને એવા જટિલ કેસોનું ડિસ્કશન થશે કે આખા વર્લ્ડમાં રેર ઓફ ધ રેર કેસીસ થયેલા છે અને એની સારવાર બેસ્ટ મોડાલિટીમાં કઈ રીતે આપી શકીએ એ એકબીજાના ઓપિનિયન્સ શેર થશે. તો એ બધા માટે ધીસ ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ ફોર એન્ટાયર ન્યુરોસર્જન્સ ઓફ ગુજરાત સ્ટેટ એઝ વેલ એઝ રાજકોટ સિટી પરસેપ્શન ફોર એન્ટાયર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રિજિયન. છેલ્લા ઘણા સમયથી ન્યુરો ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહેલા ડોક્ટર પ્રકાશ મોઢાએ જણાવ્યું કે લોકોમાં હાલ ન્યુરોને લઈ જે જાગૃતતા હોવી જોઈએ તે જોવા મળતી નથી, જેના કારણે ન્યુરોના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે હાલ જે રીતે લોકો તેની રોજબરોજની જિંદગીમાં બેધ્યાન થઈ આગળ વધી રહ્યા છે અને પ્રવાસ ખેડે છે, તેનાથી ઘણા ખરા મોટા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. માટે લોકોએ સજાગ થઈ જ પ્રવાસ ખેડવો જરૂરી છે. ડોક્ટર પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે જે રીતે અન્ય રોગોના નિદાન કેમ્પનું આયોજન થતું હોય છે તેવી રીતે ન્યુરોમાં કરવું શક્ય નથી, કારણ કે આ તકલીફ જે કોઈ વ્યક્તિને થતી હોય તેની ત્વરિત સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. તેઓએ ઉમેર્યું હતું કે છેલ્લા જૂજ સમયથી રાજકોટની સરકારી હોસ્પિટલોમાં ન્યુરો ક્ષેત્રે જોડાયેલા ડોક્ટરો આવી રહ્યા છે અને દર્દીઓને ઘણો ફાયદો પણ પહોંચી રહ્યો છે. ત્યારે સરકારે વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ કરવું જરૂરી છે, જેથી રોડ અકસ્માતના કિસ્સાઓ ઓછા બને. તમારી વાત સાચી છે કે આપણા ભાગમાં, દેશના આ ભાગમાં ન્યુરો વિશે અજ્ઞાનતા ઘણી છે. જેમ બીપી ડાયાબિટીસ માટે રેગ્યુલર ચેક કરાવે તેવી રીતે ન્યુરો માટે માણસો ચેક કરાવતા નથી. પણ ઘણીવાર એવું થાય છે કે માણસનું ફેસ ત્રાસો થઈ જવો, માઇલ્ડ માણસો નિગ્લેક્ટ કરતા હોય કે આ તો હવે છે વાંધો નહીં, પણ એ નિગ્લેક્ટ ન કરવું જોઈએ. જરાક પણ મોઢું ત્રાસું થાય, બોલવામાં તકલીફ પડે, પેરેલિસિસની અસર દેખાય, આવું કાંઈ પણ હોય એ એક જાતના સ્ટ્રોકના લક્ષણો છે. અને આ તમે અર્લી સ્ટ્રોક, ભગવાન તમને ચેતવે છે કે ભાઈ જાગો, તરત ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો. અને હવે તો એટલી બધી સુવિધાઓ થઈ ગઈ છે કે આપણે સ્ટ્રોકનું અર્લી ડાયગ્નોસિસ કરીએ અને જે લોહીની નળીમાં ક્લોટ જામી ગયું હોય એને આપણે માઇક્રોવાસ્ક્યુલરી જે કેથેટર આવે છે એનાથી તમે એ ક્લોટ કાઢી શકો અને પેશન્ટનો લકવા ઓન ધ ટેબલ રિકવર થઈ જાય અને પેશન્ટ હાલતું જાય છે. સામાન્ય રીતે આપણે પહેલાં તો જોઈએ તો આપણો ખોરાક. ઘણીવાર આપણે ખોરાકમાં વિટામિન B12 ખૂબ જ ઓછું હોય છે કે માણસો બટેટા જ ખાયા રાખે, લીલા શાકભાજી ખાતા નથી કોઈ. તો એવા સમયે કરોડરજ્જુ ઉપર અસર થાય છે,
એને સબએક્યુટ કમ્બાઇન્ડ ડિજનરેશન થાય, એટલે કે એના પગ હાલતા બંધ થઈ જાય, ક્યારેક હાથ બંધ થઈ જાય, અને તમે ખાલી વિટામિન B12ના ઇન્જેક્શન આપો, પેશન્ટ અઠવાડિયા 15 દીમાં હાલતું ચાલતું થઈ જાય. એટલે આ સામાન્ય વસ્તુ છે, પણ માણસોનું કોઈનું એમાં ધ્યાન જતું નથી, અને બિચારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહીએ અને પૈસે ટકે ખર્ચાયા કરે છે. તદુપરાંત અંકુરભાઈને તમે વાત કરેલી કે પ્રિવેન્શન, તો કે પ્રિવેન્શન આજથી 2000ની સાલમાં આપણે અહીંયા કોન્ફરન્સ કરી હતી રાજકોટમાં, 9th નેશનલ ન્યુરો ટ્રોમા કોન્ફરન્સ, કે એક્સિડન્ટ થાય તો ત્યારે અમે સર્વે કર્યો હતો. 1 વર્ષ સુધી અમે સર્વે કર્યો હતો કે ભાઈ આ એક્સિડન્ટ કેમ થાય છે. તો અમે બધાને જાણવા મળ્યું કે એક્સિડન્ટનું એક કારણ થકાવ, કે ડ્રાઈવર બિચારો થાકી ગયો હોય, એક્સિડન્ટ વહેલી સવારે વધુમાં વધુ થાય છે, એટલે ડ્રાઈવરને જોકો આવી જાય અને એક્સિડન્ટ કરી બેસે. તદુપરાંત અત્યારે દારૂનું પ્રમાણ પણ વધી ગયું છે, માણસો દારૂ પીને ડ્રાઇવિંગ કરે છે, એને લીધે એક્સિડન્ટ થાય છે. ત્રીજું જે કોમન વસ્તુ છે કે દાખલા તરીકે આપણા ટ્રેક્ટર ગામડામાં હોય, ગાડું હોય, તો એની પાછળ રિફ્લેક્ટર કોઈ લગાવતા જ નથી, કે ઇન્ડિકેટર કોઈ જાતના હોતા નથી. એટલે રાત્રે અંધારામાં ગાડું હાલ્યું જતું હોય અને પૂરપાટ ઝડપે ગાડી આવતી હોય, અને જ્યારે નજીક પહોંચે ત્યારે એને દેખાય કે આ તો ગાડું કે ટ્રેક્ટરનું ટ્રેલર છે, તો એવી સમયે એ લોકો ટ્રેક્ટરના પાછળ ઘૂસી જાય છે અને ખૂબ જ ગમખ્વાર અકસ્માત બને છે, કોઈના મૃત્યુ થાય છે. અત્યારે પણ આપણા દેશમાં દર 1 સેકન્ડે ટ્રોમાને લીધે 1 મૃત્યુ થાય છે. એટલે આ બધું જો ઘટાડવું હોય તો આમાં પોલીસ ખાતાનો સહકાર જોઈએ, RTOનો સહકાર જોઈએ, અને સાથે સાથે આ બધું ચેક કરવું જોઈએ કે રિફ્લેક્ટર બરાબર છે અને લાઇટિંગ બરાબર છે. ઘણીવાર આપણે સામે જતા હોય રાત્રે તો બસ કે ખટારામાં એક જ બાજુની લાઇટ ચાલુ હોય, એટલે આપણે એમ કે આ રિક્ષા આવે છે એક લાઇટવાળી, પણ ખરેખર બાજુમાં જાઓ ત્યારે ખબર પડે કે આ તો ખટારો છે. તો એવા સમયે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે આ નિવારી શકીએ તો આપણે આપણા દેશમાં એક્સિડન્ટને લીધે થતા મૃત્યુઓ આપણે અટકાવી શકીએ. એનું કારણ હવે તો અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન્સ આવી ગયા છે, પણ અમુક પાર્ટ ટાઈમ હોય, અમુક ફૂલ ટાઈમ કોઈ હોતા નથી. એટલે આપણે તકલીફ પડે કે રાતના 2 વાગે એક્સિડન્ટનું પેશન્ટ તો ગમે ત્યારે આવે, તો ત્યારે ન્યુરોસર્જન્સ અવેલેબલ નથી. પણ હવે સરકાર જાગી છે અને દરેક ફૂલ ટાઈમરને ભરતી કરી રહી છે, અને ફોર્ચ્યુનેટલી હવે આપણા દેશમાં એટલા બધા ન્યુરોસર્જનો થઈ ગયા છે કે ડૉક્ટરો ફૂલ ટાઈમ પણ મળવા લાગ્યા છે. એટલે હવે થોડાક સમયમાં જ ધીરે ધીરે ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ આ ન્યુરોસર્જન અવેલેબલ થશે 24 કલાક, અને એક્સિડન્ટના પેશન્ટ કે કોઈ પણ ઇમરજન્સીને પણ ટેકલ કરશે. તદુપરાંત ગવર્મેન્ટને જે પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટ વધારી છે એને લીધે ન્યુરોસર્જન વધારે આવશે, અને આ બધું ગેપ છે એ પૂરાઈ જશે. બીજું ભાગ ગવર્મેન્ટે હવે ચાલુ કર્યું છે આ યોજનાઓ બધી, કે મા યોજનામાં 5 લાખ સુધીની સારવાર મફત. તો એમાંય અમુક જાત જેમ હૃદયના સારવાર ગમે એ હોસ્પિટલમાં જ્યાં એપ્રુવડ હોસ્પિટલ હોય ત્યાં થાય છે પ્રેક્ટિકલી ફ્રીમાં, વેરી લેસ ચાર્જ, 5-6 હજાર રૂપિયાના ઇન્વેસ્ટિગેશન કે કન્સલ્ટેશનનો ચાર્જ ખર્ચો થાય, બાકી બધું ફ્રી થાય છે. એટલે એવું બધું હવે અમલમાં આવશે, અને ડૉક્ટરોએ સ્વીકારવું જ પડશે. હવે સાંધા બદલવાના છે કે કિડનીની બીમારી છે, આ બધી યોજનાઓ અવેલેબલ છે અને સારી રીતે હાલે છે. ટ્રોમામાં એક વાંધો એ છે કે દર્દી કેટલો સમય હોસ્પિટલમાં રહે એ નક્કી નથી થતું, એટલે કોઈ ન્યુરોસર્જરીનું ટ્રોમામાં નથી લેતા. એ તમારી વાત બિલકુલ સાચી છે કે ટ્રોમામાં કરીએ ને તો ઓર્થોપેડિકની ટ્રોમા બહુ સામાન્ય કોમન હોય છે, જ્યારે 100એ 10 પેશન્ટ એવા હોય છે કે 15 પેશન્ટ કે જેમાં ન્યુરોસર્જરીની પણ જરૂર પડે. એટલે આપણે ન્યુરોસર્જરી પણ 24 કલાક થાય અવેલેબલ એવા પ્રયત્નો ગવર્મેન્ટ કરી રહી છે, અને સમય આવશે
ત્યારે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટર આ યોજનાને લીધે સેમ થઈ જશે, પછી બહુ જાજો ફેરફાર નહીં રહે એવું મારું માનવું છે. રાજકોટ સૌરાષ્ટ્રના જાણીતા ન્યુરોલોજિસ્ટ ડોક્ટર કાંત જોગાણીએ માહિતી આપતા જણાવ્યું કે આ ક્ષેત્રે દર્દીઓને ઝડપભેર સારવાર મળે એ જરૂરી છે. માનવ શરીરથી ચેતાતંત્ર અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, ત્યારે હાલ વિશ્વમાં જે રીતે નવા ઉપચારોની સાથોસાથ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે તેના કારણે હવે ન્યુરો ક્ષેત્રે થતી સર્જરી ખૂબ જ સરળ બની ગઈ છે. લોકોના માનસપટ પર જ્યારે વાત સામે આવતી હોય કે ન્યુરો સર્જરી અત્યંત જટિલ છે તો એ પહેલાના સમયમાં હતી. હાલ તો હવે કોઈ પણ અન્ય અંગનું છેદન કર્યા વગર જ ન્યુરો સર્જરી સફળતાપૂર્વક કરી શકાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં આ સારવાર અત્યંત ખર્ચાળ સાબિત થતી હતી, પરંતુ હવે જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે તો સારવારમાં માત્ર નજીવો જ વધારો થયો છે અને લોકોને સારવાર પણ પોસાય છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હવે જે રીતે નવા સાધનો તબીબો દ્વારા વિકસાવવામાં આવી રહ્યા છે તેનાથી ન્યુરોને લગતી સર્જરીમાં સક્સેસ રેશિયો પણ ખૂબ જ વધી ગયો છે. ત્યારે આવનારા દિવસોમાં જે કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે તેનાથી ન્યુરો ક્ષેત્રે ઘણો ફાયદો જોવા મળશે અને નવા તબીબોને ઘણું પણ શીખવા મળશે. હું ડૉક્ટર કાંત જોગાણી રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી આ ન્યુરોસર્જન તરીકેની ફરજ બજાવું છું. ન્યુરોસર્જનમાં મોટે ભાગે આકસ્મિક થતા રોગો ઘણીવાર હોય છે, એટલે જે કેમ્પની રાહ જોવામાં ઘણીવાર દર્દીઓને તકલીફ થતી હોય છે. સિવાય કે કાંઈ કમરના દુખાવાને એવા હોય તો એવા લોકો કેમ્પમાં લાભ લઈ શકતા હોય, પણ જેવા મગજની ગાંઠો હોય કે મગજની ઈજા હોય કે એવા દર્દીઓને કેમ્પમાં રાહ જોવાથી ઘણા બધા પ્રશ્નો આવી શકતા હોય છે. એટલે જેવું નિદાન થાય તો એની તાત્કાલિક સારવારની જરૂર પડે એવા લોકો કેમ્પમાં ભાગ નથી લેતા હોતા. હા, મગજ માટે સામાન્ય રીતે ઘણીવાર દુખાવો થતો હોય તો ઘણીવાર જે આધાશીશીના દુખાવા હોય તો એ ક્રોનિક દુખાવા હોય, જે વર્ષોથી આ દુખાવા થતા હોય એવા દુખાવાને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. જ્યારે ફર્સ્ટ ટાઈમ દુખાવો થતો હોય કે સપોઝ કે દુખાવો વધતો જતો હોય, એક હાથ પગમાં ખાલી ચડતી હોય, દેખાવાનું ઓછું થતું હોય, એવા જો ચિહ્નો આવતા હોય તો એને તાત્કાલિક ઈલાજ કરી અને તાત્કાલિક સારવાર કરવી જોઈએ. હવે જટિલ જેવો બહુ શબ્દ નથી રહ્યો. હવે તો મોટે ભાગે ન્યુરોસર્જરીમાં એટલી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે કે જે વર્ષો પહેલાં જે આપણને બહુ જટિલ લાગતી હતી એ સર્જરીઓ અત્યારે આપણે સારી રીતે પાર પાડી શકીએ છીએ. અને આધુનિક ટેકનોલોજીથી હવે એની ગંભીરતાઓ થોડી ઓછી થતી જાય છે અને રિકવરીનો રેટ વધારે થતો જાય છે. સક્સેસ જો આપણે સ્પાઇનની વાત કરીએ તો પહેલાંના જમાનામાં 50% સ્પાઇનના પેશન્ટો સુધરતા હતા અને 50% લોકોને રહી જતું હતું, કારણ કે ત્યારે ડાયગ્નોસિસ પૂરું ના થતું. જ્યારે હવે છે 95% થી 99% દર્દીઓ લગભગ સફળતાઓ મેળવી શકતા હોય ઓપરેશન પછી. ના, એટલા બધા ખર્ચાળ નથી હોતા. હવે આધુનિક ટેકનોલોજી છે એટલે થોડો ખર્ચો વધે છે, પણ એટલો બધો ખર્ચાળ હોતો એવું જરૂરી નથી, કારણ કે આ બધી ટેકનોલોજી થોડીક આવે એટલે થોડું ખર્ચાળ થઈ શકે, પણ એટલું બધું ખર્ચાળ નથી કે દર્દીઓને પરવડે નહીં. આ કોન્ફરન્સની મહત્વતા, કોઈ પણ કોન્ફરન્સની મહત્વતા એ હોય કે એકબીજાનું માર્ગદર્શન આપલે કરે, કે કોઈ લોકો કરતા હોય એ ટેકનિક વધારે સારી હોય તો આપણે એ ટેકનિકો અપનાવીને સારી રીતે રિઝલ્ટો આપીએ અને સારી રીતે દર્દીઓની સારવારો કરી શકીએ. એના માટેને આ એક માર્ગદર્શનનો આપલે કરવાની આ કોન્ફરન્સ છે. ના, જુનિયરોને બધાને હવે હાઈ ટેકનોલોજી એટલી બધી સુધરતી જાય છે અને ટેકનોલોજીને લીધે જે આપણે ઓપરેશનો જે જટિલ છે, જે પહેલાં ગંભીર થતા, એ હવે ધીરે ધીરે સરળતા ઓપરેશનો કરી શકીએ છીએ. એટલે સફળતાઓમાં વધારે મહત્ત્વનો ભાગ હોય છે અને એ બધું શીખવું જરૂરી છે, કારણ કે ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજી જેટલી આવતી જાય એ આપણે રોજને રોજ શીખતા રહીએ તો એની સફળતાઓ પેશન્ટોને મળતી હોય છે. રાજકોટના યુવા ન્યુરોલોજિસ્ટ ડોક્ટર પુનિત ત્રિવેદીએ જણાવ્યું કે ન્યુરો ક્ષેત્રે ટેકનોલોજીનો જે આવિષ્કાર થયા છે તેનાથી દર્દીઓને ઘણો લાભ મળી રહ્યો છે અને આવનારા સમયમાં પણ મળતો રહેશે. તેઓએ વધુમાં ઉમેર્યું કે હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં જે રીતે ન્યુરો ફિઝિશિયન અને ન્યુરોસર્જન પાછળ જોવા મળી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ છે ન્યુરોનો અભ્યાસ. ખૂબ જ લાંબો હોવાના કારણે અભ્યાસ કરી રહેલા તબીબો આ ક્ષેત્રમાં આવવા તૈયાર નથી, પરંતુ હવે સમય બદલાયો છે અને મહત્તમ તબીબો ન્યુરો ક્ષેત્રની પસંદગી કરી રહ્યા છે, જેની મહત્વતા પણ ખૂબ જ વધી છે. આ ક્ષેત્ર ખરા અર્થમાં સેવા અને અન્યનું નવું જીવન આપવા માટેનું ક્ષેત્ર છે, કારણ કે જે લોકોને બ્રેન્ડેડ થવું હોય તે લોકો પરિવારની સમજૂતી સાધી અન્યને જરૂરી મુજબના અંગનું દાન પણ કરી શકે છે, જેના માટે હાલ સૌરાષ્ટ્ર કચ્છમાં જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે. રાજકોટમાં પણ હાલ એક કમિટી કાર્યરત છે જે સતત અંગદાન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. ન્યુરોસર્જન અને ન્યુરોફિઝિશિયન એ આમ સુપર સ્પેશિયલિસ્ટ કહેવાય. એટલે જેમ ડૉક્ટર્સ છે કે MBBS પહેલાં કરે, પછી PG ડિગ્રી કરે, MD MS છે, અને એના પછી પાછું 3 થી 4 વર્ષ ભણવાનું આવે. એટલે એક તો એક કારણ છે કે બહુ લાંબુ ભણવાનું હોય છે, એટલે ઘણા બધા ડૉક્ટર્સ છે એ
પીજી કમ્પ્લીટ કરીને પછી સેટલ થઈ જતા હોય છે અને સુપર સ્પેશિયાલિટી જે વધારે ભણવાનું હોય છે એ આગળ નથી કરતા હોતા. પણ હવે સીટ્સ ઘણી બધી છે સરકારના તરફથી ન્યુરો સર્જરી અને ન્યુરો ફિઝિશિયન્સની સીટ્સ ગુજરાત લેવલે અને ઇન્ડિયા લેવલે એમાં ઘણી બધો સુધારો થયો છે. એટલે હવે જેમ છેલ્લા 5-10 વર્ષમાં પહેલાં ઘણી અછત હતી, પણ હવે ધીમે ધીમે જેમ ડૉક્ટર્સ વધારે બહાર પડે છે, MBBSની સીટ વધી ગઈ છે અને પીજીની સીટ વધી છે, એટલે એના પછી હવે સુપર સ્પેશિયાલિટી લોકો વધારે કરતા થઈ ગયા છે. અને બીજું કારણ એ છે કે જે મોટા સેન્ટર્સ છે, મોટા સિટી છે, રાજકોટ છે, અમદાવાદ છે, બધા સુપર સ્પેશિયાલિટી લેવલે એમને એક સેટઅપ જોઈએ જે સારું વર્ક કરી શકીએ, અને એની પાછળ સેટઅપમાં બી ઘણો બધો ખર્ચો થતો હોય છે. સારી હોસ્પિટલ્સમાં આપણે સારું કામ કરવું હોય તો એની પાછળ લગભગ 1.5-2 કરોડ રૂપિયાનું તો ખાલી ઓપરેશન થિયેટર હોય છે. હવે આવી બધી સગવડતાઓ છે નાના લેવલે, જેમ કે અમરેલી છે, જુનાગઢ છે, આ જે જગ્યાએ છે એ અઘરું પડતું હોય છે. એટલે વધારે પડતા ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયન્સ મોટા સિટીમાં સેટલ થવાનું એટલા માટે પ્રિફર કરતા હોય છે કે એ લોકો સારું કામ કરી શકે અને સારું ડેવલપ થઈ શકે. અને બીજે બધા અછત દેખાય છે આપણને કે જુનાગઢ છે, આ છે, ત્યાં 1-2 જણા જ હોય છે. એનાથી આપણે દૂર જઈએ કે વેરાવળ છે, ઉના છે, આ બધા તાલુકાઓ લેવલે હોતા જ નથી ન્યુરોસર્જન્સ. એટલે એ લોકોને પછી રાજકોટ આવવું પડતું હોય છે. ન્યુરોસર્જરી લેવલે એડવાન્સમેન્ટ ખૂબ જ વધી રહ્યું છે અને એટલી ગતિએ વધી રહ્યું છે કે દર 2-3 મહિને અમુક નવું આપણને શીખવા મળતું હોય છે. અને આ જ એનું કારણ છે કે આપણે અપ ટુ ડેટ નોલેજ લેવા માટે થઈને આપણે આ બધી ફેકલ્ટીઝને બોલાવીએ છીએ અને એકબીજાનું આપણે નોલેજ શેર કરી શકીએ. હું તમને એક ઉદાહરણ આપું તો ઓલરેડી એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટની બધી વાત જ કરી કે મગજમાં ક્લોટ થઈ ગયો નળીમાં, તો આપણે ઓપન મગજ ઓપરેશન ખોલ્યા વગર જ નસમાંથી આપણે ખેંચી શકીએ. એ જ પ્રમાણે જેમ નેવિગેશન સિસ્ટમ હોય છે, આપણે ગાડીમાં જઈએ તો આપણને રસ્તો દેખાડે કે આ બાજુ જવાનું છે, આ બાજુ. એ જ પ્રમાણે મગજમાં નાની ગાંઠ હોય જે ઉપર દેખાતી ના હોય, એ જ પ્રમાણે નેવિગેશન સિસ્ટમ્સ હવે આવી ગઈ છે. એ તમને પરફેક્ટ લોકલાઇઝેશન દેખાડે કે આ જગ્યાએ જ ગાંઠ છે, એટલે તમે એટલું જ ઓપન કરો અને પરફેક્ટ પિન પોઈન્ટ દેખાડે તમને કે એ જગ્યાએથી જ તમારે જોવાનું છે. એટલે જે મેજર મગજના પાર્ટ્સ હોય એ સેફલી આપણે વધારે મગજને ડેમેજ થયા વગર આપણે એનું ઓપરેશન કરી શકીએ. પછી બાયોપ્સી જોઈએ કે બહુ ખૂબ અંદર જ ગાંઠ છે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે, અંદરના ભાગમાં છે, ત્યાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે, તો સ્ટીરોટેક્સી છે, તેની ફ્રેમ ફિટ કરીને આપણે MRIમાં પેશન્ટને લઈ જઈએ છીએ. એ બધું કેલ્ક્યુલેટ કરીને પાછા ઓપરેશન થિયેટરમાં લાવીને આપણે એ પિન પોઈન્ટ લેવલથી આપણે કરી શકીએ છીએ. પછી બીજા એડવાન્સમેન્ટ છે કે કંપવાની હજી સુધી ટ્રીટમેન્ટ જ ચાલતી હતી અને દવાથી અમુકને રિકવરી આવતી હતી, પણ એવા અમુક રોગો એવા હતા કે દવાથી પણ એને કંપમાં ઓછો ન થાય. તો આ DBS કરીને ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન, એમાં અમુક ઇલેક્ટ્રોડ્સ આપણે મગજમાં મૂકી શકીએ અંદર અને એનાથી કંપવામાં રાહત થતી હોય છે પાર્કિન્સન્સ ડિઝીઝમાં. આ બધા એડવાન્સમેન્ટ છે. એ ઓર્ગન ડોનેશન બાબતે ખૂબ જ અવેરનેસની જરૂર છે રાજકોટ લેવલે, અને આની આખી કમિટી બી છે આપણે રાજકોટમાં. એ નેફ્રોલોજિસ્ટ, ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયન એ બધા જ આ કમિટીમાં છે અને એનું કામ બી થઈ રહ્યું છે ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે થઈને. હવે બ્રેન ડેડ પેશન્ટ ક્યારે કહીએ કે કોઈ બી હિસાબે કે મગજમાં સ્ટ્રોક આવ્યો કે પછી મગજમાં એક્સિડન્ટ થયું હોય અને મગજમાં ખૂબ જ વધારે સિવિયર ઈજા થઈ હોય અને એમનું હૃદયની એક્ટિવિટી નોર્મલી ચાલુ હોય, બીજા બધા અંગોની એક્ટિવિટી સરસ રીતે ચાલુ હોય, પણ મગજમાંથી રિસ્પોન્સ વયો ગયો હોય, બરાબર છે, એમના શ્વાસ ન ચાલતા હોય અને ખાલી હૃદયના ધબકારા જ ચાલતા હોય. આવા કેસમાં ઇન્ટેન્સિવિસ્ટ છે, પછી ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન છે, એ 2 થી 3 ડૉક્ટર્સ બધા ભેગા થઈને એમાં એની ઉપર બધા ટેસ્ટ કરે અને એના પછી જ ડિક્લેર થાય કે પેશન્ટ બ્રેન ડેડ છે કે નહીં. અને એ કમિટી જ એમના સગાને સમજાવે કે હવે તમારે આમાં ઓર્ગન ડોનેશન કરવું હોય તો આમાં શક્ય છે. અને ખૂબ જ સારી રીતે અને પ્રોત્સાહન આપીને આ બધી પ્રક્રિયા થતી હોય છે. એની ડિટેલ્સ બધી જોતી હોય તો હું તમારી સાથે પછી શેર કરીશ. ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયન્સ માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ, કારણ કે એક્સચેન્જ ઓફ નોલેજ થવાનું છે અને ખૂબ જ શીખવા મળવાનું છે બધાને. સાથે સાથે આ કોન્ફરન્સ પછી જે કોમન પેશન્ટ્સ અને કોમન પબ્લિક માટે જે આનાથી આપણને ફાયદો થવાનો છે એનું બી આપણે કોઈ વી કેનોટ લિમિટ કે એટલો બધો ફાયદો થશે. ઘણીવાર પેશન્ટ્સને હેરાન થઈને અમદાવાદ કે મુંબઈ જવું પડતું હોય છે. એ અત્યારે તો આપણે અવેલેબલ છે જ, પણ એને આગળ આપણે એડવાન્સમેન્ટમાં કેટલું આપણે લઈ જઈ શકીએ અને બીજે જતાં જે હેરાન થાય છે આપણા સૌરાષ્ટ્રના અને કચ્છના દર્દીઓ,
તો એમાં ખૂબ જ આમાં ફાયદો થશે. ડૉક્ટર નિધિકુમાર પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લોકોમાં એક જ વાતનો ખ્યાલ છે કે ન્યુરો એટલે મગજ, પરંતુ કરોડરજ્જુ પણ એટલું જ ઉપયોગી અને આવશ્યક છે. જો લોકો સ્પાઇનને મહત્વ નહીં આપે તો ઘણા ગંભીર પરિણામો લોકોએ વેઠવા પડશે. હાલ કરોડરજ્જુને લઈ ઘણા પ્રશ્નો સામે આવી રહ્યા છે, પરંતુ જે રીતે ટેકનોલોજીમાં બદલાવ અને સતત અદ્યતન સુવિધાઓ આવી રહી છે તેનાથી સ્પાઇનની સારવાર ખૂબ જ સરળ બની છે. લોકોને નોર્મલ એનેસ્થેમિયા આપીને જ લાઈવ મોનિટરિંગ દ્વારા તેમની સારવાર શક્ય બને છે અને આ પ્રકારના લોકો કે જેઓએ મણકામાં અથવા તો પીઠના ભાગે સહેજ પણ દર્દ રહેતું હોય તો તેની ચકાસણી તબીબ પાસે કરાવવી ખૂબ જ જરૂરી છે. હાલ સૌરાષ્ટ્રમાં આ અંગે લોકોને વધુને વધુ જાગૃતતા કેળવાય એ પણ એટલું જ જરૂરી છે. સામે જે સારવાર દર્દીઓને મળતી હોય છે તે પણ અત્યંત સરળ છે, સહેજ પણ ખર્ચાળ નથી અને માત્ર દર્દીઓએ આ અંગેની જાગૃતતા કેળવી લોકો એટલે કે તબીબનો સંપર્ક સાધવો ખૂબ જ જરૂરી છે. હું ડૉક્ટર નિધિકુમાર પટેલ. ન્યુરો એટલે મેઇન તો મગજ, મણકા અને કરોડરજ્જુને અને એના સિવાય પેરિફરલ નર્વસ સિસ્ટમ, આ બધી જ નર્વસ સિસ્ટમ ન્યુરોના હેડિંગમાં અંડર કવર થાય છે. મોટાભાગે લોકોને આ વિશે ખાસ જાગૃતતા નથી, જાગૃતતાનો સદંતર અભાવ હોય છે. મોટાભાગે દર્દીઓ કમર કે સાયટિકાના દર્દથી જ્યારે પીડાતા હોય છે ત્યારે તેઓ મોટાભાગે જનરલ સર્જન પાસે જતા હોય છે. તેમને ખ્યાલ મોટાભાગે નથી હોતો અને જ્યારે તેઓ ફર્સ્ટ કન્સલ્ટેશન માટે ઓર્થોપેડિક કે અન્ય ડૉક્ટર પાસે જાય છે ત્યારે તેમને રિફર કરવામાં આવતા હોય છે ન્યુરોસર્જન પાસે. જેમ કે વાત કરી મેં કે સ્પાઇન એટલે આપણે સ્પાઇનના જે તકલીફો હોય તેમાં ખાસ કરીને કમરનો કે ગરદનનો દુખાવો થવો, હાથ અને પગમાં જણજણાટી આવી, ચાલવાથી પગમાં દુખાવો થવો, પગમાં ખાલી ચડવી, પગમાં કમજોરી આવી, પેશાબ કરવામાં તકલીફ થવી જેવા લક્ષણો હોઈ શકે છે, જે દર્દીની તકલીફના સિવિયરિટી પ્રમાણે વધતા કે ઓછા અંશે હોય છે. આજે આપણે રાજકોટ અને સૌરાષ્ટ્ર કટિંગ એજ ટેકનોલોજીની દ્રષ્ટિએ કોઈ રીતે પાછળ નથી એવું હું માનું છું. જેમ કે આધુનિક MIS મિનિમલ ઇન્વેઝિવ સર્જરી અને કી હોલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવી લેટેસ્ટ સર્જિકલ ટેકનોલોજી આપણે રાજકોટમાં અવેલેબલ છે. સામાન્ય રીતે કોઈપણ સર્જરી સેફ સર્જરી છે આજકાલ. પ્લસ જે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરીએ છીએ તેમાં મોટાભાગે એનેસ્થેસિયા પણ દેવાની જરૂર નથી હોતી, એટલે કે દર્દીને લોકલ એનેસ્થેસિયામાં લાઈવ મોનિટરિંગ કરતાં જ આપણે ઓપરેશન કરી શકતા હોઈએ છીએ. ખર્ચની વાત કરીએ તો મોટાભાગે આજકાલ કોમ્પિટિશનના જમાનામાં બંને વસ્તુઓનો ખર્ચ ઓલમોસ્ટ સિમિલર જ છે, પણ જેના એડવાન્ટેજ અનેક ગણા વધારે છે. યુવા ન્યુરોલોજિસ્ટ ડોક્ટર હાર્થ વસાવડાએ જણાવ્યું કે જે ન્યુરોકોન કોન્ફરન્સનું આયોજન થયું છે તેનાથી આ ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહેલા ન્યુરોલોજિસ્ટ તબીબો માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર ભારતભર અને વિશ્વમાંથી નામાંકિત ન્યુરોલોજિસ્ટ ડોક્ટરો આવી રહ્યા છે, જેઓ આ ક્ષેત્રે પોતાનું વક્તવ્ય આપશે અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો અને આ ક્ષેત્રમાં નવી પદ્ધતિઓ વિશે માહિતી આપશે, જેનાથી દર્દીઓને જે પ્રશ્નો ઉદ્ભવિત થતા હોય તેનું નિરાકરણ ત્વરિત શક્ય બનશે. તેઓએ ન્યુરો ક્ષેત્રે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ ક્ષેત્ર જેટલો ગંભીર છે એટલો જ મહત્વનો છે, પરંતુ હાલ જે રીતે બદલાવ આવી રહ્યા છે તેનાથી ન્યુરો ક્ષેત્રમાં સફળતાનો દર પણ ખૂબ જ વધ્યો છે અને આવનારા દિવસોમાં પણ નવી ટેકનોલોજીના આવિષ્કાર અને નવા રિસર્ચ દ્વારા આ ક્ષેત્રમાં સફળતાનો દર હજુ પણ વધશે અને લોકોની સારવાર પણ ખૂબ જ સરળ બનશે. હું ડૉક્ટર હાર્થ વસાવડા છું, ન્યુરોસર્જન સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે કાર્યરત છું. એકચ્યુઅલી ઘણા વર્ષો પહેલાં આ પ્રકારનું આયોજન ગુજરાતમાં થયું હતું. ત્યારબાદ ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં આ પ્રકારની કોઈ કોન્ફરન્સનું આયોજન થયેલ નહોતું. કોવિડ કાળમાં બધાને એકેડેમિક્સનું ઇમ્પોર્ટન્ટ સમજાણું અને જ્યારે કોન્ફરન્સો ન થતી ત્યારે લોકોએ વેબિનારના રૂપમાં ઓનલાઈન સેશન્સ એટેન્ડ કરીને પણ બધું જ્ઞાન લીધું છે. સો કોવિડ પછી આ ગુજરાતમાં થનારી આ લેવલની ફર્સ્ટ કોન્ફરન્સ છે, જેમાં દેશભરથી નામી હસ્તીઓ ફેકલ્ટીના રૂપમાં આવશે અને પોતાનો એક્સપિરિયન્સ અહીંયાના લોકલ ડૉક્ટરો સાથે શેર કરશે. એકચ્યુઅલી ન્યુરો માટે ખૂબ જ મિથ્સ છે. એક સમય હતો જ્યારે ન્યુરોમાં આટલું એડવાન્સમેન્ટ નહોતું ટેકનોલોજી ટ્રીટમેન્ટ્સમાં,
ત્યારે ન્યુરોના કેસમાં બ્રેન હેમરેજ છે, ગાંઠ છે, મણકાના કોઈ પ્રોબ્લેમ છે, એમાં એમ જ માનવામાં આવતું કે એ થયું એટલે પૂરું. હવે ટેકનોલોજીનું હેલ્થકેરમાં જે ઇન્વેઝન થયું છે એ મુજબ સારામાં સારી સારવાર અને સારામાં સારા પરિણામ જો સમયસર એક્સપર્ટ દ્વારા કરવામાં આવે તો દર્દીને મળી શકે છે. જેમના પગ ખોટા થઈ ગયા હોય એ પણ ફરીથી ચાલી શકે છે. સ્ટ્રોકની ટ્રીટમેન્ટ ટાઈમસર થાય તો દર્દીને કોઈ ખોડખા પણ ન રહે, તે બધું શક્ય છે. અને આ જ વસ્તુની માહિતી લોકો સુધી પહોંચે એનો એક પ્રયાસ અહીંથી શરૂ થયો છે અને આગળ અમે એને વધારતા રહીશું. યુવા તબીબ ડોક્ટર કૃષ્ણકુમારજી વિરડાએ જણાવ્યું કે ન્યુરોની જટિલ સર્જરી હવે ખૂબ જ સરળ બની ગઈ છે. પહેલાના સમયમાં જે સફળતાનો દર જોવા મળતો હતો તે ખૂબ જ ઓછો છે અને હવે માનવ શરીરના અંગોને વધુ કોઈ ઈજા પહોંચાડ્યા વગર જ સર્જરી અત્યંત સરળ બની ગઈ છે. વધુમાં ડોક્ટર વિરડાએ જણાવ્યું કે માનવ શરીરના અન્ય કોઈ અંગમાં સર્જરી કરવામાં આવે તો તેને રૂજ ઝડપથી આવી જાય છે, પરંતુ અહીં ન્યુરોમાં માત્ર ને માત્ર યોગ્ય સારવાર અને સમયસર ધ્યાન રાખવામાં આવે તો દર્દીઓને ખૂબ જ સરળતા રહે છે અને જટિલ રોગોથી તેઓ બચી જતા હોય છે. ત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ટેકનોલોજીમાં જે રીતે નવીનીકરણ આવ્યું છે અને જે અનુભવ તબીબો મેળવી રહ્યા છે તેનાથી ન્યુરોની સર્જરી ખૂબ જ સરળ બની ગઈ છે અને લોકોનો બચાવ સરળતાથી શક્ય બન્યો છે. મારું નામ ડૉક્ટર કૃષ્ણકુમારજી વિરડા છે. હું સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, બ્રેન એન્ડ સ્પાઇન સર્જન તરીકે કામ કરું છું. આપણે રાજકોટ ખાતે જોઈએ તો અત્યારે લેટેસ્ટ એડવાન્સીસ જે બી આપણે ઓવરઓલ ઇન્ડિયાસમાં મળતા હોય છે બધા જ અવેલેબલ હોય છે આપણી પાસે. માઇક્રોસ્કોપ એટલે કે દૂરબીનથી ઓપરેશન્સ થતા હોય છે, બરાબર. ક્યુસા એટલે કે ગાંઠને આપણે કાઢવાનું સરળ મશીન એક આવે છે એ યુઝ થતું હોય છે. ઇલેક્ટ્રોનિક ડ્રિલ્સ આપણી પાસે છે, ન્યુરો નેવિગેશન, ન્યુરો મોનિટરિંગ, આ તે બધું જ ફેસિલિટી રાજકોટ ખાતે બધા ન્યુરોસર્જન્સ પાસે હોય છે અને એથી આપણે સર્જરી છે એ એક ઇઝી વેથી કરી શકાતી હોય છે. અને લેટેસ્ટ ટેકનોલોજી જે હવે ક્રેનિયોટોમી સાહેબે કીધું, હવે સ્પાઇન સર્જરી છે એટલે કે દર્દી ભાનમાં હોય અને ઓપરેશન થતું હોય એવી રીતની સર્જરીઓ બી આપણે થતી હોય છે. અને એ વસ્તુ જે અત્યારથી જુઓ તો અમુક વર્ષો પહેલાં બહુ ડિફિકલ્ટ હતી ને માણસો એના માટે બોમ્બે, દિલ્હી, આઈધર ફોરેન જતા હતા એ વસ્તુ બધી. બીજું જે ડૉક્ટર્સ છે બધા લેટેસ્ટ બહારથી ભણી અને એવા આવતા હોય છે કે બહારની ડિગ્રીઓ હોય ત્યાંથી આવતા હોય છે, ફેલોશિપ્સ કરતા હોય છે. એટલે દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ વિચ વી આર નાવ ગેટિંગ ઇન ધીસ રાજકોટ સિટી. ધીસ ઇઝ અ ગ્રેટ થિંગ ફોર ન્યુરોસર્જન્સ ઇન રાજકોટ દેટ વી હેવ ઓર્ગેનાઇઝડ એન્ડ વી હેવ ગોટ 165 ડેલિગેટ્સ છે, બરાબર. 22 જેટલા ફેકલ્ટી છે. ફેકલ્ટી એટલે કે બહારથી ડૉક્ટર્સ લોકો લેક્ચર લેવા આવશે અને એમાંથી અમુક ડૉક્ટર્સ છે યુકેના છે, યુકેથી આવે છે. એટલે જે છે ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ મૂવમેન્ટ કે જે આપણે ગુજરાતમાં આપણે સ્ટાર્ટ થઈ રહી છે ધીરે ધીરે. બહાર તમે જુઓ તો કોન્ફરન્સીસ ઘણી થતી હોય છે અને એ ન્યુરો સર્જરીમાં આપણે થતી હતી પણ એના વચ્ચે એક ગાળો થઈ ગયો કે જેમાં નથી થઈ. એટલે જ આ ધીસ ઇઝ ધ થિંગ. ડોક્ટર મિલન સેન્જલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે 2 દિવસીય રાષ્ટ્રીય ન્યુરો કોન્ફરન્સનું આયોજન થયું છે તેની પાછળનો મુખ્ય હેતુ છે કે આ ક્ષેત્રે જે નવા બદલાવો આવ્યા છે અને જે ચેલેન્જીસ જોવા મળી રહી છે તેનાથી ડોક્ટરો અવગત થાય અને જે જુનિયર તબીબો છે તે સરળતાથી આ તમામ મુદ્દાઓને ગ્રહણ કરી શકે અને તેની અમલવારી તેમના પ્રેક્ટિસમાં શક્ય બને. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હાલ ન્યુરોમાં જે સારવાર અત્યંત આધુનિક થઈ છે તેનાથી દર્દીઓને ઘણી સાનુકૂળતા જોવા મળી રહી છે. ત્યારે વિશ્વના અન્ય દેશોમાંથી જે ન્યુરોલોજિસ્ટ આવી રહ્યા છે તેઓ પણ તેમનો અનુભવ અન્ય તબીબો સાથે શેર કરશે અને કયા પ્રકારના ચેલેન્જ હજુ ન્યુરો ક્ષેત્રે જોવા મળી રહ્યા છે તેની ગંભીરતાપૂર્વક ચર્ચા અને વિચારણા પણ કરશે. આ સેમિનાર એટલે કે કોન્ફરન્સ પૂર્ણ થતાં જ તબીબોના જ્ઞાનમાં અનેરો વધારો જોવા મળશે અને એક નવી ઉર્જાનો સંચાર પણ થશે. મારું નામ ડૉક્ટર મિલન સેન્જલિયા છે અને હું પીડીયુ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું હાલમાં. ડેફિનેટલી આપણે જે બેઝિક સ્પેશિયાલિટીની કમ્પેરિઝન કરીએ તો ન્યુરોસર્જરી, કાર્ડિયાક સર્જરી આ જે સુપર સ્પેશિયાલિટી હોય છે એ જટિલ હોય છે, એના ઓપરેશન, એનું આઉટકમ બધું જટિલ હોય છે. પણ હાલના જે ટાઈમ છે એ પ્રમાણે જે એડવાન્સમેન્ટ છે એમાં બધી જ રીતે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું એડવાન્સમેન્ટ છે, ન્યુરો એનેસ્થેસિયા એટલે કે જે દર્દીને બેભાન કરવું મળે એનું જે એડવાન્સમેન્ટ છે, એનેસ્થેસિયાનું ન્યુરો એનેસ્થેસિયા વિભાગ, ઓપરેશન કર્યા પછી પેશન્ટને આઈસીયુમાં જે ઇન્ટેન્સિવ કેર આપવી પડે એમાં હવે બી સબ સ્પેશિયલાઇઝેશન થાય છે ન્યુરો ઇન્ટેન્સિવિસ્ટ.
ઓવરઓલ આ રીતનું બધું જે એડવાન્સમેન્ટ છે એના લીધે આપણે કોઈપણ પ્રકારની મગજ અથવા કરોડરજ્જુને લગતી જટિલ સર્જરી હોય તો એને આપણે બહુ સારી રીતે અને સારું રિઝલ્ટ મળે એ રીતે પૂરી પાડી શકે એવી કન્ડિશનમાં હાલમાં આપણું ન્યુરો ડિપાર્ટમેન્ટ છે એ રીતે કહી શકાય, ન્યુરો ફેટર્નિટી. અને ઓવરઓલ બાકી ઇમ્પ્રુવમેન્ટ અને આઉટકમ પેશન્ટ, એની ઉંમર, બીજા એસોસિએટેડ શું કોમોર્બિડિટીઝ એટલે કે બીજા ડિઝીઝ છે, પેશન્ટનું શું છે ઓવરઓલ બિલ્ડઅપ સ્ટ્રક્ચર, એના પર ડિપેન્ડ કરતું હોય છે. આમ જોઈએ તો લગભગ ગુજરાતમાં આ પ્રકારની ગુજરાત સર્જિકલ એસોસિએશન સોસાયટી ઓફ ન્યુરોસર્જન છે એના ફોર્મેશન થયા પછી મારા નોલેજ પ્રમાણે લગભગ આ ફર્સ્ટ રાજકોટમાં ન્યુરોસર્જરી આ રીતની કોન્ફરન્સ થઈ રહી છે, જેમાં નેશનલ એટલે કે ઇન્ડિયા લેવલના 20થી 22 ન્યુરોસર્જન ફેકલ્ટી, ઇન્ટરનેશનલ 1 કે 2 ફેકલ્ટીઝ આવી રહ્યા છે. એટલે ઓવરઓલ બધાનું એકબીજા જોડે મળવું, શું પ્રકારનું કામ થાય છે એમના ત્યાં, આપણે અહીંયા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ન્યુરોસર્જન કઈ રીતે કામ કરે છે અને શું શું એડવાન્સમેન્ટ છે એનું એકબીજા જોડે ગહન ચર્ચા વિચારણા કરી, આદાન પ્રદાન કરી, એકબીજા જોડે નોલેજ શેરિંગ કરી અને પોઝિટિવ આર્ગ્યુમેન્ટ, કો આર્ગ્યુમેન્ટ એ રીતે કરી અને એકબીજાનું નોલેજ વધે અને ભવિષ્યમાં કઈ રીતે પોતાનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને પેશન્ટ માટે કઈ રીતે સારું કરી શકાય, સારું રિઝલ્ટ આપી શકાય, એ રીતે જોવા જઈએ તો એક બહુ મહત્ત્વની કોન્ફરન્સ છે ન્યુરો ફેટર્નિટી માટે. ન્યુરોલોજી ક્ષેત્રે છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહેલા ડોક્ટર સચિન ભીમાણીએ જણાવ્યું કે આ કોન્ફરન્સથી ન્યુરો ક્ષેત્રની સાથોસાથ સ્પાઇનમાં જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનો નિવેડો પણ આવશે. એટલું જ નહીં, લોકોને મૂંઝવતા પ્રશ્નો અને તબીબોને મૂંઝવતા પ્રશ્નોનું પણ એક જ સ્થળે નિરાકરણ લાવવામાં આવશે. તબીબી ક્ષેત્રે આવેલી અનેકવિધ ફેટર્નિટીમાં ન્યુરો એકમાત્ર એવી ફેકલ્ટી છે જેમાં સતત અપડેશન આવી રહ્યું છે. સામે લોકોએ પણ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. જો સમયસર અથવા તો નજીવી તકલીફ ન્યુરોને લગતી જોવા મળે તો જે તે દર્દીએ તેમના નજીકના ન્યુરોસર્જન અથવા તો ન્યુરોફિઝિશિયનનો સંપર્ક સાધવો જરૂરી છે. જો સમયસર આ અંગે ટ્રીટમેન્ટ લેવામાં આવે તો લોકો જટિલ રોગથી પણ બચી શકે છે અને સર્જરી પણ આવતી નથી. પરંતુ લોકો આ તમામ વાતની અવગણના કરતા નજરે પડે છે, જેના કારણે તેઓએ ગંભીર પરિણામો ભોગવવા પડે છે. પરંતુ હાલ લોકોમાં જાગૃતતા દિન પ્રતિદિન વધી રહી છે, જે સારા ચિહ્નો કહી શકાય છે. મારું નામ ડૉક્ટર સચિન ભીમાણી છે. હું રાજકોટમાં સેલસ હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવું છું. આપણી રાજકોટમાં જે થતી ગુજ ન્યુરોકોન 2023 કોન્ફરન્સ છે એ એક અમારા નેશનલ સોસાયટી ઓફ ન્યુરોલોજી NSIનું એક ભાગરૂપે ગુજરાત ચેપ્ટરનું એક કોન્ફરન્સ છે. અમે આ જે રાજકોટમાં પહેલી વખત કે જે એસોસિએશન સોસાયટી ઓફ ન્યુરોસર્જન સાથે સંલગ્ન થઈ અને કોન્ફરન્સ રાજકોટમાં ઓર્ગેનાઇઝ કરી છે. એમાં જે ડૉક્ટર મિલન સાહેબે કીધું પ્રમાણે નેશનલ અને ઇન્ટરનેશનલ ફેકલ્ટીઝ બધા લેક્ચર લેવા માટે આવવાના છે. એમનું નોલેજ, મારું સૌરાષ્ટ્ર કચ્છમાં જે ન્યુરોસર્જન તરીકે અમે બધા ફરજ બજાવી છીએ, અમારું નોલેજ એમની સાથે કોમ્યુનિકેશન થાય અને અમારે આગળનું ભવિષ્યમાં કંઈ પણ આગળ વધતા રાજકોટને એક મોટા હવે ઔદ્યોગિક ક્ષેત્રે કે જેમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ બધા અહીંયા રાજકોટમાં બનતા હોય છે, એમાં હવે ન્યુરોસર્જરી મેડિકલ ક્ષેત્રે પણ હવે જે કોન્ફરન્સ રાજકોટમાં શરૂઆત થશે. આ પહેલાં અહીંયા રાજકોટમાં એનેસ્થેસિયાની, પીડિયાટ્રિશની, સાયકેટ્રીની, મેડિસિનની નેશનલ કોન્ફરન્સ થયેલી છે. એના ભાગરૂપે હવે સુપર સ્પેશિયાલિટીની પણ ન્યુરોસર્જરીની કોન્ફરન્સ રાજકોટમાં થાય એ અમારા માટે બહુ માનની વસ્તુ છે અને એ કોન્ફરન્સનું અમને સક્સેસ મળશે 2 દિવસ પછી, એ જ અમારે આગ્રતા વધારે છે. ન્યુરોસર્જરી એટલે શું? ન્યુરો અને સ્પાઇન સર્જરી, મગજ અને કરોડરજ્જુ મણકાની ઓપરેશન. ન્યુરોસર્જરીમાં હંમેશા માઇક્રોસ્કોપથી જ વધારે પડતી સર્જરી કરવાની થતી હોય છે, કેમ કે તેમાં જ્ઞાનતંતુ, ચેતાતંતુ, મગજના બધી જે બારીક નસું હોય, લોહીની નળીઓ હોય, ચેતા હોય, એને સાચવીને ઓપરેશન કરવાના હોય છે. એટલે એમાં જે માઇક્રોસ્કોપમાં શું એડવાન્સમેન્ટ આવે છે, જેમ મોબાઈલમાં જેમ ટેકનોલોજી, લેપટોપમાં જેમ ટેકનોલોજી આવે છે, માઇક્રોસ્કોપમાં પણ આવે છે. 3D ઇમેજ, 4K ફેસિલિટી, એ માઇક્રોસ્કોપમાં જેટલું એડવાન્સમેન્ટ થાય એ એના માટે ન્યુરોસર્જન માટે સર્જરી સરળ બની જાય. હવે બીજી વસ્તુ કે ઘણા બધા ઓપરેશનો દૂરબીનથી થાય છે, જેમ કે આપણે સાંધાના ઓપરેશન દૂરબીનથી થાય છે, પેટના આંતરડાના ઓપરેશન દૂરબીનથી થાય છે, એમ હવે મગજના અને કરોડરજ્જુના પણ ઓપરેશન દૂરબીનથી થવા માંડ્યા છે. એટલે આ અમારે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, એન્ડોસ્કોપિક બ્રેઇન સર્જરી, આ બધા એડવાન્સમેન્ટ થયા. એના પછી ત્રીજો સ્ટેપ આવી ગયો છે. હવે લોહીની નળીમાં જે મગજમાં મોરલી થાય, નસ ફાટી જાય, હેમરેજ થાય,
તો એને કોઇલથી બ્લોક કરવા માટેની, ગ્લુથી બ્લોક કરવા માટેની પદ્ધતિ આવવા માંડી છે. એને કહેવાય એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ. એટલે દૂરબીન લોહીની નળીમાં પગમાંથી પંચર કરી લોહીની નળી માટે જઈ મગજની નળીમાં જ્યાંથી નસ ફાટેલી હોય તેને બ્લોક કરવી, એ બધી વસ્તુઓ હવે સુવિધા થવા માંડી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં, રાજકોટમાં 3 થી 4 સેન્ટરમાં એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ ચાલુ છે. એટલે આ બધી વસ્તુઓ હવે સૌરાષ્ટ્ર કચ્છમાં આવી. હવે એ વસ્તુમાં એડવાન્સમેન્ટ શું છે, જ્યારે આપણે નેશનલ ફેકલ્ટી અને ઇન્ટરનેશનલ ફેકલ્ટી આવશે તો આપણને ગાઈડન્સ આપશે. એના માટે આ કોન્ફરન્સનું મહત્ત્વ વધારે છે અમને.